બેસો બેસો બેસો. ઓમ 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 ઓમ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, સ્વયં સિદ્ધ, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघ, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठराम, निर्वाण उत्तरार्ध, राउंड 40मो राउंड.
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ 146મો પેજ નંબર 1581 પેજ નંબર 1581 સર્ગ 146મો અદ્વૈત બ્રહ્મનું વર્ણન. આ 146મા સર્ગમાં પોતાને પ્રસ્તુત સ્વપ્ન જોયા પછી થયેલી સુષુપ્તિ વિશે વર્ણન આવશે અને ફરીવાર પાછા સ્વપ્નના વર્ણન વડે બ્રહ્મ અદ્વૈત વિશે વિસ્તારથી કહેવામાં આવશે. વ્યાદ બોલ્યો, હે મુનિશ્રેષ્ઠ, એ પ્રાણીના હૃદયની અંદર રહેલ ઓજને વિશે આપ રહ્યા હતા. એ ઓજ વસ્તુતઃ જોતા ભ્રાંતિરૂપ હતું, તો એ પછી આપને શો અનુભવ થયો? મુનિ બોલ્યા, હે પ્રિય વ્યાદ, હું તે પ્રાણીના તેજો ધાતુમાં ઓજમાં કિંવા આનંદમય કોષમાં રહ્યો હતો અને એ પ્રાણીના જીવની સાથે લિંગ દેહ વડે મિશ્રિત થઈ ગયો હતો. મેં પછી જે કાંઈ અનુભવ્યું તે તમે સાંભળો. તે સમયે મહાઘોર એવો કલ્પાંતનો ભ્રમ થઈ રહ્યો હતો અને મોટા પ્રૌઢ પર્વતોને ઘાસની પેઠે વહન કરનારો પ્રલયકાળનો પવન વાતો હતો. તે સમય કોણ જાણે ક્યાંયથી પર્વતોની વૃષ્ટિ થવા લાગી અને તેમાં વિસ્તારવાળા અનેક વનો, શિખરો, ગામડાં અને નગરો ઘસડાવા લાગ્યા. હું જ્યારે તે પ્રાણીના ઓજની અંદર તેના જીવની સાથે એકતાને પ્રાપ્ત થઈ ગયો ત્યારે તેમાં સૂક્ષ્મ રૂપે રહેલા મેં પર્વતની વૃષ્ટિ જોઈ. હું તે પ્રાણીની નાડીની અંદર રહેલા અન્નરસના થોડા ભાગરૂપી પર્વતના ઊંચા પૂર વડે સંકુચિત આકારવાળો બની ગયો. અંધ તામિસ્ત્રના જેવી અથવા અજ્ઞાનરૂપી અંધકાર વડે મિશ્ર એવી સુષુપ્તિ અવસ્થાનો અનુભવ કરવા લાગ્યો. કેટલાક સમય સુધી સુષુપ્તિ અવસ્થાનો અનુભવ કર્યા પછી ધીરે ધીરે કમળોના સમૂહની પેઠે હું જાગૃત થવા લાગ્યો. અંધકારમાં બંધ કરી રાખેલી દ્રષ્ટિ જેમ તેજના ચક્ર જેવી જોવામાં આવે છે, તેમ સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થયેલું મારું પોતાનું આત્મતત્વ જ સ્વપ્ન ભાવને પ્રાપ્ત થઈ ગયું. સુષુપ્તિની વિશ્રાંતિનો અનુભવ કર્યા પછી મેં સ્વપ્ન નિદ્રામાં પ્રવેશ કર્યો. પછી સમુદ્ર જેમ પોતાની અંદર તરંગ આદિ અનેક વિકારોને જુએ છે, તેમ મેં તે ઓજની અંદર દ્રશ્યને જોયું. જેમ ચલન શક્તિથી રહિત નિશ્ચળ પવનની અંદર ચલન શક્તિ અભિન્ન સત્તાથી રહી હોય છે, તેમ એ ચિદાકાશરૂપ દ્રશ્ય તે સમયે મને દ્રશ્ય રૂપે જોવામાં આવતું હતું. જેમ અગ્નિ આદિમાં ઉષ્ણપણું રહે છે, જળ આદિમાં દ્રવપણું રહે છે અને મરી આદિમાં તીખાશ રહે છે, તેમ ચિદાકાશની અંદર જગત રહેલું છે. સ્વપ્ન સૃષ્ટિરૂપી દ્રશ્ય એક ચિદરૂપ છે. તેથી ચેતન સત્તા વડે જેમ માતાના ઉદરમાંથી બાળક પુત્રનો પ્રસવ થાય છે, તેમ સુષુપ્તિ અવસ્થારૂપી દ્રશ્યમાંથી જ તે ઉત્પન્ન થયું હતું. વ્યાદ બોલ્યો, હે વક્તાઓમાં શ્રેષ્ઠ, આપે સુષુપ્તિમાં પણ દ્રશ્યભાવ કહ્યો, તો સુષુપ્તિમાં શી દ્રશ્યતા રહી છે તે કહો. તે પ્રાણીના સુષુપ્તિ અવસ્થાવાળા આત્મામાંથી અથવા તમારા પોતાના સુષુપ્તિવાળા આત્મામાંથી ઉત્પત્તિવાળું જગતરૂપી દ્રશ્ય શું બીજે જ પ્રકારે ઉત્પન્ન થાય છે, અથવા તો સર્વ દ્રશ્યનો લય થઈ જતા જે સુષુપ્તિ અવસ્થાનો ઉદય થાય છે તે કાંઈ જુદા જ પ્રકારની છે? મુનિ બોલ્યા, ઘટ આદિ અને જગત આદિ ઉત્પન્ન થાય છે, ભાસે છે અને પ્રસિદ્ધ રૂપે પ્રતીતિમાં આવે છે. આ સર્વ દ્વૈત બ્રહ્મવાળા મૂર્ખોનો પ્રલાપ કેવળ કલ્પનાત્મક છે. વસ્તુતઃ જોતા જાત એવો શબ્દ સન્માત્રનો જ એક પર્યાય છે. તે શી રીતે છે તે તમે સાંભળો. જની ધાતુ જની પ્રાદુર્ભાવે એમ જણાવી પાણીની આદિએ પ્રાદુર્ભાવ રૂપી અર્થમાં કહ્યો છે. હવે પ્રાદુર્ભાવ શબ્દનું પણ મૂળ સ્વરૂપ જોઈએ તો તેનું મુખ્ય અંગ
ભૂ ધાતુ છે. એ ભૂ ધાતુ પાણીની આદિ ઋષિઓએ ભૂ સત્તાના અર્થમાં જ કહેલું છે અને તેને લીધે પ્રાદુર એવા ઉપસર્ગવાળા સત્તાયામ. તમે સત્તાયા બોલ્યા, સત્તાયા જ છે. આ તો સત્તાયામ એટલે મ ખોડો. ભૂ સત્તાયામ એટલે પ્રગટવું નહીં પણ હોવું, ટુ બી, ટુ એક્ઝિસ્ટ. સત્તા, ભૂ સત્તાયામ એટલે પ્રાદુર્ભાવ એટલે પ્રગટ થવું એવો અર્થ નહીં. જન્મવું એવું જાત જન્મવું એવો અર્થ નહીં, પણ ભૂ સત્તાયામ એટલે પાણીની અર્થ કરે છે કે એ સત એટલે અસ્તિત્વ છે, પ્રગટતું નથી. અનાદિ સિદ્ધ સત એસા અનાદિમત પરબ્રહ્મ ન સત ન અસદ ઉચ્યતે, ગીતામાં કૃષ્ણે કીધું છે. જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ યજ્ઞાતો અમૃતમ અશ્નુતે, અનાદિમત પરબ્રહ્મ ન સત ન અસત ઉચ્યતે. તો ભૂ સત્તાયામ પાણીની અર્થ કર્યો એટલે સત એટલે કે છે, એમ કે ઉત્પન્ન થાય છે એવું નહીં, જન્મે છે એવું નહીં, એવું એ ભ્રમ છે અજ્ઞાનીઓનો. એવું એમ કે જળ છે એ તરંગ રૂપે જન્મે છે, ચલન રૂપે જન્મે છે નહીં, જળ જ છે. સત્તાયામ ભૂ ભૂ એટલે હોવું, ટુ બી, ટુ એક્ઝિસ્ટ. હોવું, થવું નહીં, કંઈ થતું નથી. મહાસાગર છે એ મહાસાગર જ રહે છે. એ ચલનથી અનંત ચક્રી તરંગ ફીણ પરપોટા ભાસે તો પણ એ મહાસાગર જ છે. એ ચલન અને અનંત ચક્રી તરંગ ફીણ પરપોટા એ કોઈ અલગ બીજી વસ્તુ નથી. એ મહાસાગર જ છે. દ્વૈત ભ્રમ હોય એને મહાસાગર અને ચક્રી તરંગ ફીણ પરપોટા ચલન એવું દ્વૈત ભ્રમ થાય છે અજ્ઞાનીને. જ્ઞાનીને એ અનંત અખંડ ચૈતન્ય મહાસાગર જ છે, એમાં બીજું નથી ને બીજું થતું નથી. બહુ સત્તાયામ મ ખોડો. એ ભૂ ધાતુ પાણીની આદિ ઋષિઓએ ભૂ સત્તાના અર્થમાં જ કહેલું છે અને તેને લીધે પ્રાદુર એવા ઉપસર્ગવાળા ભાવ શબ્દ વડે પ્રકટ રૂપે જણાતા પદાર્થોનો નિર્દેશ કરવામાં આવે છે. તે નિત્ય સિદ્ધ સ્વપ્રકાશ ચિદાત્મા રૂપે જ છે. કદાચ જાત એટલે સર્ગતઃ, જાતઃ એટલે સર્ગથી એટલે સૃષ્ટિથી ઉત્પન્ન થયેલો એવો અર્થ કરવામાં આવે તો પણ સર્ગ શબ્દ સૃજ ધાતુમાંથી ભાવમાં ધજ પ્રત્યય લાગતા સિદ્ધ થાય છે અને ધજનો અર્થ ભાવ અથવા સત્તા કહેવાય છે. તેમાં એ સૃજ ધાતુના અર્થનો અભેદ સંબંધ વડે અન્વય કરીએ એટલે સદરૂપ અર્થનો લાભ થાય છે. તેથી એ સર્ગ પણ સદરૂપ પરમાત્માથી જુદો કહી શકાતો નથી. સર્વ આપણી વિદ્વાનોની દ્રષ્ટિમાં કશું ઉત્પન્ન થતું નથી અને કશાનો નાશ પણ થતો નથી, પરંતુ સર્વ શાંત તથા જન્મ આદિ વિકારથી રહિત સદરૂપ બ્રહ્મરૂપ છે. એટલે ફિઝિક્સમાં શક્તિ સંચયનો નિયમ એ ભૌતિકમાં છે, આ ચૈતન્યમાં છે. એટલે શક્તિ ઉત્પન્ન પણ નથી થતી, નાશ પણ નથી પામતી, સરવાળે સરકી રહે છે, માત્ર રૂપાંતરમાં ભાસે છે. એનર્જી કેન નેધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ, ઇટ ઓલવેઝ રિમેન ધી સેમ. ઇટ કેન બી ટ્રાન્સફોર્મ. એટલે જે ધોધ પડતો હોય છે ફોર્સ, તો નીચે જનરેટર હોય છે એટલે વિદ્યુત ઉત્પન્ન થાય છે, પછી બધા જ્યાં જ્યાં હોય છે ત્યાં જાય છે, સંચય કરવામાં આવે, ત્યાંથી પછી બધે વેચવામાં આવે છે. પછી એ જ વિદ્યુત શક્તિ ઇલેક્ટ્રિસિટી તો લાઇટ રૂપે, હીટર રૂપે, ફ્રીજ રૂપે, એસી રૂપે એમ રૂપાંતરમાં ભાસે છે. પણ એ ચૈતન્ય શક્તિ એક જ છે. તે રીતે આ પરબ્રહ્મ પરમ ચૈતન્ય શક્તિ એક જ છે, પરમ સત્તા, મહાસત્તા. પણ ખાલી આભાસ માત્ર આ સૃષ્ટિ રૂપાંતર આકારે ભાસે છે, પણ છે નહીં, એ જ છે પરમ સત્તા, પરબ્રહ્મ જ છે અને એમાં જુદું બીજું કાંઈ થતું નથી. ક્લિયર? શક્તિ જ છે, શક્તિ જ છે પણ રૂપાંતરમાં ભાસે છે. પણ એ ભાસ એવી કોઈ જુદી બીજી વસ્તુ નથી, એટલે કાંઈ ઉત્પન્ન થતું નથી, કાંઈ નાશ પામતું નથી. ક્લિયર થાય?
ટર્બાઇન જે ધોધની નીચે ટર્બાઇન હોય છે, જનરેટર, એટલે વિદ્યુત ઉત્પન્ન થાય છે, બરાબર છે. પછી બધે જ્યાં જ્યાં જે હોય છે ને વીજળીના સેન્ટરો, ત્યાં પછી એકઠી થાય અને પછી બધે વેચવામાં આવે નગરોમાં, ગામોમાં. તેમાં રૂપાંતરમાં ભાષે છે ને, એનાથી બધું થાય. હીટર પણ એનાથી થાય, ફ્રીજ પણ એનાથી, લાઇટ પણ એનાથી, ટીવી પણ એનાથી, એસી પણ એનાથી, છે કે નહીં? પણ એ એક જ છે, વિદ્યુત શક્તિ, ઇલેક્ટ્રિસિટી એક જ છે. એમ પરમ ચૈતન્ય શક્તિ એ પરબ્રહ્મ પરમાત્મા એક જ છે અને એ ફેરફાર પામતા નથી એવો ભાસ થાય. મહાસાગરનું જળ ફેરફાર પામતું નથી, પણ એ અનંત ચલન, અનંત ચક્રી, તરંગ, ભીણ, પરપોટા એમના ઉત્પત્તિ સ્થિતિ લઈ નામરૂપ આકારે ભાસે છે માત્ર. બાકી એમાં કાંઈ ફરક પડતો નથી. મહાસાગર મહાસાગર જ છે, જળ જળ જ છે, બીજું નથી ને બીજું થતું નથી. એમ મહાચૈતન્ય મહાસાગર અને ચૈતન્ય જળ, તો એ મહાચૈતન્ય મહાસાગર જ છે, ચૈતન્ય જળ જ છે, અને આ બધું બીજું થતું નથી, માત્ર ભાષે જ છે. ક્લિયર? ક્લિયર થાય છે ને? એટલે અજ્ઞાનીને જે બીજું નથી થતું એ સાચું લાગે છે, અને જ્ઞાનીને જે મૂળ જે છે મહાચૈતન્ય મહાસાગર ને ચૈતન્ય જળ, એ જ સાચું લાગે છે. ખ્યાલ આવે? અજ્ઞાનીને જે એ બીજું નથી થતું રૂપ રૂપાંતર, એ સાચું લાગે છે, એટલે ભ્રમિત રહે છે, કારણ કે એમાં કંઈ મળતું નથી. ચક્રી, તરંગ, ફીણ, પરપોટામાં કાંઈ ન મળે, અને મહાસાગર પૂર્ણ છે. મહાચૈતન્ય મહાસાગર, ચૈતન્ય જળ, તો એ પૂર્ણ છે. ક્લિયર? જ્ઞાન અજ્ઞાનનો આ ડિફરન્સ છે. જ્ઞાન મૂળ તત્વ રૂપે રહે છે, અને અજ્ઞાન છે એ મૂળ તત્વમાં જે ભ્રમ નથી, દ્વૈત, વિકલ્પ, વિવર્ત, તો એ અજ્ઞાનીને એ ભ્રમ ભાસે છે. ખ્યાલ આવે? આ સંસાર ભાસે છે કે હું આ છું, આ જગત છે, આ હું મારું છે, આ જન્મ મૃત્યુ છે, ઈષ્ટ અનિષ્ટ છે, સંયોગ વિયોગ, હર્ષ શોક છે, રાગ દ્વેષ છે, ઈચ્છા અનિચ્છા છે, સુખ દુઃખ છે. સમજાય? પણ એ કાંઈ નથી, અને કાંઈ થતું નથી, કાંઈ ઉત્પન્ન થતું નથી, કાંઈ નાશે પામતું નથી. પૂર્ણમદ પૂર્ણમિદમ, એટલે પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન ન જ છે. યાર બ્રહ્મ સત્તારૂપ છે અને જગત પણ બ્રહ્મરૂપ હોવાથી સર્વ સત્તારૂપ છે. તો પછી તેમાં કયા વિધિ નિષેધનો અવકાશ છે તે તમે જ કહો. બ્રહ્મની અંદર જે માયા શક્તિ રહેલી છે, એટલે કે બ્રહ્મમાં વિધિ નિષેધ નથી, પણ જેને અજ્ઞાનીને જે દ્વૈત બ્રહ્મ છે, જગતનો ભ્રમ છે, બ્રહ્મ સિવાયનો, કે આ જુદું છે, જુદું છે, આ હું મારું છે, તો એને માટે વિધિ નિષેધ છે. કે છે એ વિધિ, અને નથી એ નથી એ નિષેધ. એટલે બ્રહ્મ છે અને જુદો જગત બ્રહ્મ નથી. જો બ્રહ્મરૂપે તમે જગત બ્રહ્મને જુઓ તો એ બ્રહ્મરૂપ છે, તો વિધિ નિષેધ નથી. પણ બ્રહ્મને તમે જગત બ્રહ્મ રૂપે જુઓ, જગત બ્રહ્મને બ્રહ્મ રૂપે જુઓ તો વિધિ નિષેધ નથી. પણ બ્રહ્મને જગત બ્રહ્મ રૂપે જુઓ તો વિધિ નિષેધ છે. ખબર પડે છે? જો બ્રહ્મને તમે બ્રહ્મ રૂપે જુઓ અને એમાં જગત બ્રહ્મ કાંઈ નથી એવી રીતે જુઓ, અજ્ઞાનીને ભલે જગત બ્રહ્મ દેખાય, પણ જ્ઞાની બ્રહ્મ રૂપે રહેલા છે, તત્વવેત્તા, જીવનમુક્ત, અને એમાં જગત બ્રહ્મ નથી, પોતે બ્રહ્મરૂપ છે, બધું બ્રહ્મરૂપ છે, સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે, તો એને માટે વિધિ નિષેધ નથી. અને જો જગત બ્રહ્મ જુઓ, સમજે છે ને, બ્રહ્મને જગત બ્રહ્મ રૂપે જુઓ તો વિધિ નિષેધ લાગુ પડે. કેવી રીતે? કારણ કે જગત બ્રહ્મને સાચું માનીને, એમાં સાર માનીને, સુખ માનીને વર્તે તો ત્યાં વિધિ નિષેધ લાગુ પડે કે અસત છે, અસાર છે, દુઃખ છે, મિથ્યા, નાશવંત છે, અને સ્વપ્ન જેવું ને મૃતૃષ્ણના જળ જેવું છે, ઝાંઝવાના જળ જેવું છે. એ નિષેધ, જગત બ્રહ્મનો નિષેધ, અને બ્રહ્મનો વિધિ, વિધાન. સમજાય છે? વિધિ નિષેધ, વિધાન. બ્રહ્મનું વિધાન છે, વિધાન. સમજાય? કે બ્રહ્મ છે અને જગત બ્રહ્મનો નિષેધ, જગત બ્રહ્મ નથી. તો જ્ઞાનીમાં દ્વૈત બ્રહ્મ નથી, બ્રહ્મ અને જગત બ્રહ્મ જ છે. જ્યાં અજ્ઞાનીને જગત બ્રહ્મ દેખાય છે ત્યાં જ્ઞાનીને માટે બ્રહ્મ જ છે. જ્યાં મહાસાગર
અજ્ઞાનીને ચલન અને ચક્રી તરંગ ફીણ પરપોટાના બ્રહ્મરૂપે પાસે એના ઉત્પત્તિ સ્થિતિ લઈ નામરૂપ અનેક જુદું જુદું ત્યાં જ્ઞાનીને મહાસાગર જ દેખાય છે. એટલે ગીતામાં કૃષ્ણે કીધું યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. તો યા નિશા સર્વભૂતાનામ, તો સર્વભૂતોને એ મહાસાગર એટલે એ મહા ચૈતન્ય પરબ્રહ્મ પરમાત્મા જે કેવળ ચૈતન્ય શુદ્ધ ચૈતન્ય પ્યોર કોન્શિયસનેસ, તો એ સર્વભૂતો માટે રાત્રિ સમાન છે. અજ્ઞાનીઓ માટે સંસારીઓ માટે એને અનુભવાતું નથી. તસ્યામ જાગૃતિ સંયમી, જ્ઞાની એમાં જાગે છે. જે મહાચૈતન્ય મહાચિદાકાશ મહાસાગર છે ચૈતન્ય જ છે શુદ્ધ ચૈતન્ય, એમાં જ્ઞાની જાગે છે ને એ રૂપે રહે છે. અને યસ્યામ જાગૃતિ ભૂતાની, જે અજ્ઞાનના જે સંસાર બ્રહ્મમાં સર્વ અજ્ઞાનીઓ જાગે છે સા નિશા પશ્યત મુને, કૃષ્ણ કહે છે. તો તે પશ્યત મુને જેણે મહાચિદાકાશનું દર્શન કર્યું છે એવા મુનિ માટે એ રાત્રિ સમાન છે. એટલે એને એ જગત બ્રહ્મ અનુભવાતો નથી. ક્લિયર થાય છે? યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. ગીતાનો બીજો અધ્યાય સાંખ્યયોગ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો અને 69મો શ્લોક. બરાબર. જ્ઞાનીને સર્વ બ્રહ્મ છે અને અજ્ઞાનીને સર્વ સંસાર બ્રહ્મ. ક્લિયર થાય? એટલે જેમ જાગૃત છે તો એને સ્વપ્ન બ્રહ્મ નથી, કેવળ જાગૃત છે. અને જે સ્વપ્ન બ્રહ્મમાં છે તો એના માટે જાગૃત નથી, એના માટે તો સ્વપ્ન બ્રહ્મ જ છે ને. સ્વપ્નમાં જે સ્વપ્ન પુરુષ થયો છે એને તો સ્વપ્ન બ્રહ્મ જ છે ને, એને જાગૃત ક્યાં છે? પણ ખરેખર જાગૃત સાચું છે, ત્યાંય પણ જાગૃત છે પણ આવરણમાં છે. અને જાગૃત થાય બોધથી તો પછી સ્વપ્ન બ્રહ્મ નથી. તો આ સંસાર છે સ્વપ્ન બ્રહ્મ છે અને બ્રહ્મ છે એ ચૈતન્ય જાગૃત છે. ક્લિયર? ક્લિયર થાય છે ને? અને આ જે વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધ, તો એ સાચી જ મહાચિદાકાશ જાગૃતિ છે. વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધ, આજે બ્રહ્મ વિદ્યા મંદિર અને પરમચિદાકાશ પરમ તીર્થ પરમ શાંતિ, તો આ શું છે? મહાચિદાકાશ ચૈતન્ય જાગૃતિ. જેને મહાચિદાકાશ ચૈતન્ય જાગૃતિ થઈ પછી મહાચિદાકાશ જ રહ્યું છે. જેને મહાસાગર જાગૃતિ થઈ પછી મહાસાગર જ રહ્યો છે. પછી ભલે જળ ગમે એટલું હાલે ધૂલે અને ભલે ગમે એટલા ચક્રી તરંગ ફીણ પરપોટા પાસે એના સૃષ્ટિ સ્થિતિ પ્રલયના નામરૂપ પાસે વિવિધતા વિચિત્રતા પાસે ભલે હિલોલ કલ્લોલ લીલા લહેર ચિત્ર વિચિત્ર ઉથલ પાથલ, પણ મહાસાગર જ છે, બીજું નથી ને બીજું થતું નથી. એ સમ્યક જ્ઞાન છે. અને જો એને મહાસાગરને ભૂલીને આમાં પડી ગયો ચલન અને આ જળનું હલવું દોલવું ચક્રી તરંગ ફેણ પરપોટા અનેક જુદું જુદું નામરૂપ વિવિધતા વિચિત્રતા લીલા લહેર હિલોલ કલ્લોલ અને ચિત્ર વિચિત્ર ઉથલ પાથલ, તો પછી સંસાર ભ્રમ. અને બસ નકરો મહાસાગર છે, કેવળ મહાસાગર છે, મહાચૈતન્ય મહાસાગર. તો પછી કોઈ દુઃખ નથી. એટલે વસિત કહે છે રામને કે દુઃખ 3 કાળમાં નથી, અમારો છેલ્લો ઉપદેશ છે. દુઃખ 3 કાળમાં નથી, કારણ કે આ સંસાર ભ્રમ 3 કાળમાં નથી, કારણ કે ત્રિકાલા બાધિત સત બ્રહ્મ જ છે. 3 કાળમાં જેનો બાદ થતો નથી એ ચૈતન્ય બ્રહ્મ જ છે. અને સંસારનો ભ્રમ 3 કાળમાં નથી, એટલે દુઃખ 3 કાળમાં નથી, આ અમારો આખરી ઉપદેશ છે. આવું વસિષ્ઠ રામને નિર્વાણમાં કહે છે. દુઃખ કેમ છે? સંસાર બ્રહ્મ ને સાચો માને છે, એમાં સાર માને છે, એમાં સુખ માને છે, એટલે દુઃખ છે. નથી એમાં કંઈક છે માનીને વર્તે છે એટલે દુઃખ છે. અભાવ માટેની ઈચ્છા પૂરી થવાની, અને છે તો એ તો પૂર્ણ જ છે. તો જેને આત્મ સાક્ષાત્કાર થાય તો હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિત્ત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય. અને આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. તો હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. તો પછી સતમાં પછી અસત ન હોય, ચિત્ત ચૈતન્યમાં જળ ન હોય અને આનંદમાં દુઃખ ન હોય. એટલે એ અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ છે. એ જ્યાં એ છે તો ત્યાં એ જ છે. મહાચિદાકાશ પરમ આનંદ પરમ શાંતિ. અને જે વસિષ્ઠ કે જેમાં લાગ્યો રહે પૂંઠ વાળ્યા વગર, તો એને પૂર્ણ બોધ થાય, તો પછી એ પૂર્ણ
બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિતગણ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. અને અજ્ઞાનમાં જ રહે ને એમાં જ કાંઈક છે માને ને દોડ્યા કરે તો કાંઈ મળે નહીં. એમને પેલો મૃગજળ પાછળ મૃગ દોડે, ઝાંઝવાનું જળ, તો પાણીનું ટીપું ન મળે અને તરસ્યો મરી જાય. એવું આ છે અજ્ઞાની સંસારની દશા આ છે. અને જ્યાં જ્ઞાન છે તો ત્યાં પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે. સમજે? આત્મતત્વ, બ્રહ્મ તત્વ, ચૈતન્ય તત્વ એ એક જ છે, બીજું છે જ નહીં, બીજું થતું જ નથી. અનંત અખંડ અભેદ મહાચિદાકાશ જ્યોતિ, અનંત અખંડ અભેદ મહાચિદાકાશ જ્યોતિ, મહાતત્વ મહાસામાન્ય મહાચિદાકાશ જ્યોતિ, મહાસત્તા મહાચૈતન્ય મહાચિદાકાશ જ્યોતિ, મહાઆનંદ મહાશાંતિ મહાચિદાકાશ કૈવલ્ય અણીશુદ્ધ હરપાર કૈવલ્ય સદા એકરૂપ ઓલ ઇઝ વન મહાચિદાકાશ અનંતપૂર્ણ સાર્વભૌમ સત્તા અસ્તિત્વની સર્વ ભૂમિકાએ મહાચિદાકાશની જ મહાસત્તા છે. મહાચિદાકાશ અનંતપૂર્ણ સાર્વભૌમ સત્તા, મહાચિદાકાશ મહાચક્રવર્તી મહાસામ્રાज्य અને મહાચિદાकाश खुद रहा है, दूसरा नहीं है. મહાચિદાकाश ઉપર કોઈ પ્રભાવ નહીં है. મહાચિદાकाश સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ, મહાચિદાकाश સ્વયં સહજ સંપૂર્ણ સર્વસ્વ અને મહાચિદાकाश પરમ કૈવલ્ય પરમ શાંતિ, મહાચિદાकाश સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. ક્લિયર છે? પછી હું આ છું, આ જગત છે, આ મારું છે, આ બીજા છે, આ બીજાનું છે, હું જન્મું છું, હું મારું કરું છું, રાગ દ્વેષ એટલે ઈચ્છા અનિચ્છા કરું છું, સુખી દુઃખી થાઉં છું, મરી જાઉં છું, તો એ અજ્ઞાનીનો ભ્રમ છે, એ મિથ્યા છે, એ નાશવંત છે, કાંઈ નથી. ક્લિયર? બ્રહ્મની અંદર જે માયા શક્તિ રહેલી છે તે વડે જ અમુક પદાર્થ છે અને અમુક નથી એવો લૌકિક વ્યવહાર થાય છે. માયા હા, માયા એટલે ભ્રાંતિ, ઇલ્યુઝન. જે માયાને ભ્રાંતિથી રહે છે, જે ભ્રાંતિથી, એને બધો આ સંસાર ભ્રમ થાય છે. ખ્યાલ આવે? અને જેનામાં ભ્રાંતિ નથી, વસીટ કે છે હું સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ છું, હું સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ છું. એ નિર્વિવાદ છે અને કૃતકૃત્યતા છે. હું આ વસીટ નથી અને હું અનંત શુદ્ધ ચિદાકાશ છું. એટલે સહજ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ જ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે. હું આ દેહ છું તો એ સર્વ દુઃખોનું મૂળ છે. અને હું અનંત શુદ્ધ ચિદાકાશ છું, હું આ દેહ નથી તો એ સર્વ શાંતિનું મૂળ છે. હું આ જળ ભૌતિક પંચભૂતનો, સપ્ત ધાતુનો સ્થૂળ સૂક્ષ્મ કારણ આ દેહ છું. સ્થૂળ દેહ પંચભૂત, આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, આ સ્થૂળ દેખાય છે. અથવા સપ્તધાતુ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજા, શુક્ર, આ સ્થૂળ છે. અને સૂક્ષ્મ 5 કર્મેન્દ્રિયો, હાથ અને પગ અને વાણીની અને મળમૂત્ર ત્યાગની એ કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, શ્રોત્ર, ચક્ષુ, સ્પર્શ, રસના ઘ્રાણ. શ્રોત્ર એટલે સાંભળવાની, ચક્ષુ એટલે જોવાની, રસના, શ્રોત્ર ચક્ષુ સ્પર્શ એટલે ચામડી, રસના એટલે સ્વાદની અને ઘ્રાણ એટલે નાક વાસની. તો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો. અને પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે સંકલ્પ વિકલ્પ કરે છે એ મન, જે નિશ્ચય કરે છે આ છે ને આ છે એ બુદ્ધિ, અને જે ચિત્ત ચિંતન કરે છે, સ્મરણ કરે છે ચિત્ત, અને જે હું કરે છે અહંકાર. અને 5 પ્રાણ, પ્રાણ અપાન સમાન ઉદાન વ્યાન, જે અંદર બધું જ સંચરણ કરે છે અને બધું જ એનું વ્યવસ્થા કરે છે. પ્રાણ ચલનથી, એના ચલનથી બધા રસો એની જે વ્યવસ્થા છે, ઓર્ગેનાઇઝેશન. તો આ જે છે પંચભૂતનું સ્થૂળ શરીર અને 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણ અને 5 પ્રાણ એ સૂક્ષ્મ શરીર, અને અવિદ્યા અજ્ઞાન એ કારણ શરીર. અને એમાં પ્રતિબિંબ પડે છે ચિદાકાશનું, એ ચિદાભાસ અહમરૂપ જીવ. તો એ પ્રતિબિંબ એ કાંઈ નથી. અને હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. હું સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ નથી. અને એક દેહમાં જે ચિદાભાસ પ્રતિબિંબ પડ્યું છે જીવ, એ પણ નથી. સમજે? એટલે બધા જીવને બ્રહ્મ કહે છે, અહમ બ્રહ્માસ્મિ. જે ચિદાભાસ છે, પ્રતિબિંબ છે, એને કહે છે હું પરમાત્મા છું, હું બ્રહ્મ છું. એ ખોટું છે. દેહ હું છું, સ્થૂળ સૂક્ષ્મ કારણ, જીવ હું છું, એ બ્રહ્મ નથી, એ પરમાત્મા નથી. પણ જે ચિદાકાશ હું છું તો એ હું પરમાત્મા છું.
અનંત શુદ્ધ ચિદાકાશ. એટલે બધાને સાચો અંદર એકદમ આરપાર વિવેક નથી હોતો. એટલે જે નથી એને બ્રહ્મને પરમાત્મા માની લે છે, અને જેને એકદમ સંપૂર્ણ બોધ છે તો એ પોતાને પરમ ચિદાકાશ, આ બધું જ એક જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ એ રીતે અનુભવીને રહે છે. અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ. એટલે અજ્ઞાની સંસારી હંમેશા એ બ્રહ્મમાં ભમ્યા જ કરે, એનું ઠેકાણું ન પડે, એને શાંતિ ન થાય. આ ન ગણે, એના ભ્રમને જ ગણે, હું આ છું ને આ મારું છું, બસ અને હું બધું જાણું છું. એટલે શબ્દને બુદ્ધિથી જાણતો હોય. બ્રહ્મ અને પરમાત્મા શબ્દો કલ્પિત છે, પણ એ શબ્દથી એમ માને કે આ પરમાત્મા, પણ એ પાછો આખો સંસાર બ્રહ્મ છે, દ્રશ્ય બ્રહ્મ છે, એને બ્રહ્મ કે એને પરમાત્મા કહે. અને જ્ઞાનીમાં એ કોઈ ભ્રમ નથી. જેવી રીતે અજ્ઞાની છે એ જળનું ચલન, હાલવું દુલવું, પછી ચક્રી તરંગ પીણ પર પોટા, તો એને મહાસાગર કહે. અને જ્ઞાની મહાસાગરને મહાસાગર કહે. અને ચલન એવી કોઈ ચક્રી તરંગ પીણ પર પોટા એવી કોઈ અલગ બીજી હસ્તી નથી, વસ્તુ નથી. મહાસાગર જ વસ્તુ, જળ જ વસ્તુ. એટલે મહા ચૈતન્ય જ વસ્તુ, ચૈતન્ય જ વસ્તુ. ક્લિયર? અજ્ઞાની ભ્રમને બ્રહ્મ માને છે, અને જ્ઞાની એમાં ભ્રમ નથી, એ બ્રહ્મને જ બ્રહ્મ અનુભવીને સર્વ બ્રહ્મ છે એવી રીતે બ્રહ્મરૂપ રહે છે. પણ અજ્ઞાની સમજી શકતો નથી. એટલે રમણ કહે છે કે અજ્ઞાની પોતાને દેહ માને, એટલે જ્ઞાનીને દેહ રૂપે જ જોવે છે. જ્ઞાની જ જ્ઞાનીને ઓળખી શકે. એટલે જે બ્રહ્મ રહ્યા હોય એ જ બ્રહ્મરૂપને ઓળખી શકે. જેમ કે વશિષ્ઠ બ્રહ્મરૂપ રહ્યા હોય તો એ સદાશિવને બ્રહ્મરૂપે ઓળખી શકે, રામને બ્રહ્મરૂપે ઓળખી શકે, સરસ્વતી, આ બધા એકબીજા, સરસ્વતી, વાલ્મીકી, આ બધા એકબીજાને બ્રહ્મરૂપે ઓળખી શકે. કારણ કે એ લોકો દેહ નથી રહ્યા, બ્રહ્મ રહ્યા છે. જીવ નથી રહ્યા, બ્રહ્મ રહ્યા છે. અને આ તો અજ્ઞાની તો દેહને જીવ રહ્યો હોય અને એને બ્રહ્મ કહે છે. આ સંસાર બ્રહ્મ રહ્યો હોય એને બ્રહ્મ કહે છે, પરમાત્મા કહે છે. આ બધું પરમાત્મા છે. એ બ્રહ્મને પરમાત્મા કહે છે, દ્રશ્ય બ્રહ્મને કહે છે, જગત બ્રહ્મને કહે છે. એટલે એ અહીંયા જ ક્લિયર થાય. ઈશ્વર પણ નથી, એ પણ માયાની કલ્પનાથી જ છે. એટલે વસિતમાં જ છે, એક જ વાર છે, બીજે ક્યાંય નથી. કોઈ સત્શાસ્ત્ર, કોઈ સત્પુરુષમાં એ નથી. પરમ સત્તા પરબ્રહ્મનું માયારૂપી દર્પણમાં પડેલું સમષ્ટિ મોટા જીવ કલ્પના નામનું પ્રતિબિંબ જ ઈશ્વર કહેવાય છે. પરમ સત્તા પરબ્રહ્મનું માયારૂપી દર્પણમાં પડેલું સમષ્ટિ મોટો જીવ કલ્પના નામનું પ્રતિબિંબ જ ઈશ્વર કહેવાય છે. એટલે એ પણ માયામાં પ્રતિબિંબ છે. માયા નથી એટલે પ્રતિબિંબ નથી, એટલે ઈશ્વર નથી, પણ પરમ સત્તા પરબ્રહ્મ જ છે, અખંડ સચ્ચિદાનંદ. ક્લિયર? હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું, અને શૂન્યભાસ અનંત કોટી મહાકલ્પો છે જ નહીં. કલ્પ એટલે કલ્પારંભથી કલ્પાંત, એક સૃષ્ટિ ચક્ર, એક જગત ઉત્પત્તિ સ્થિતિ લય ચક્ર, એને એક કલ્પ કહેવાય. કલ્પારંભથી કલ્પાંત, પણ એ ભ્રમ છે ને એ નથી. શૂન્યભાસ અનંત કોટી મહાકલ્પો હૈ હિ નહીં. જેની અંદર હું આ છું એવું હોય તો એને ખબર ન પડે. જેની અંદર આ જગત છે એવું હોય તો એને ખબર ન પડે. જેના જગતમાં, દેહમાં અને જગતમાં હું મારું હોય એને આ ખબર ન પડે. જેની અંદર હું આ છું એ ન હોય, આ જગત છે એ ન હોય, આ હું મારું છે જગતમાં એ ન હોય, તો એ પોતે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છે. એના માટે બધું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છે. એ હું નથી. હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ નથી. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. હું નથી. મા ચિદાકાશ સબ कुछ है, मैं कुछ नहीं है. આર પાર. એટલે મેં વાળાને ખબર ન પડે. એ બકરીની જેમ મેં કર્યા કરે. અને ઘેટા બકરાના વાળા હોય, સિંહના વાળા ન હોય. આમાં કાંઈ ન હોય. આ બધું ભ્રાંતિમાં જ હોય. ગુરુ, શિષ્ય, ઈશ્વર, જીવ, આ જન્મ, જીવન, મરણ, સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, નામ, રૂપ, અનેક જુદું જુદું, આ ભ્રાંતિ છે, એ કાંઈ નથી. અને આ ચિદાકાશ એક જ અદ્વિતીય, અનાદિ, અનંત. ચિદાકાશ ટ્રાન્સેન્ડન્સ, આર પાર. આ બધું ચિદાકાશ છે, અને ચિદાકાશમાં ચિદાકાશ વિના બીજું કાંઈ નથી. અને ભ્રમથી હું આ છું ને આ જગત છે ને હું છે ને મારું છે. એટલે જે શાસ્ત્ર જ્ઞાન, શબ્દ જ્ઞાન, ગુરુ જ્ઞાન, મતિ જ્ઞાન, અનુમાન જ્ઞાન, એ જ્ઞાન નથી. એ સ્વયં પ્રકાશ શુદ્ધ ચૈતન્ય છે, એ કેવળ જ્ઞાન છે. અને મહાચિદાકાશ સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ, એ
ચૈતન્ય પોતામાં પોતાથી જ અનુભવાય છે, પોતે જ અનુભવ છે, પોતે જ જ્ઞાન છે, પોતે જ બોધ છે, પ્યોર કોન્શિયસનેસ, શુદ્ધ ચૈતન્ય. અને સહજ નિર્વિકલ્પ, એમાં પોતાનો કોઈ વિકલ્પ નથી. આકાશ પોતામાં પોતાનો કોઈ વિકલ્પ નથી. સૂર્યપ્રકાશ પોતામાં પોતાનો કોઈ વિકલ્પ નથી. મહાસાગર પોતામાં પોતાનો કોઈ વિકલ્પ નથી. તે રીતે મા ચિદાકાશ સ્વસમેધ્ય સહજ નિર્વિકલ્પ. મા ચિદાકાશ પોતામાં પોતાથી અનુભવાય છે અને મા ચિદાકાશ સહજ નિર્વિકલ્પ, પોતામાં પોતાનો કોઈ વિકલ્પ નથી. બ્રહ્મની અંદર જે માયા શક્તિ રહેલી છે તે વડે જ અમુક પદાર્થ છે અને અમુક નથી એવો લૌકિક વ્યવહાર થાય છે. કેમ કે તે બ્રહ્મ જ માયાના યોગથી અવિવેકીઓને તેવા પ્રકારે ભાસે છે. જેમ જેમ માયા શક્તિનો વિકાસ થતો જાય છે તેમ તેમ સર્વના આત્મારૂપ બ્રહ્મ સર્વશક્તિમાન થઈ જઈને સર્વ પદાર્થ રૂપે પ્રતીત થાય છે. પરમાર્થને જાણનાર, તુરીય અવસ્થામાં સદા રહેનાર પંડિતોની દ્રષ્ટિમાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આદિ કશું છે જ નહીં અને યથાસ્થિતપણે સર્વ રહેલું પણ છે. જેમ સ્વપ્નનગર અને સંકલ્પનગર અનુભવમાં આવતા છતાં તેનું કશું પણ વાસ્તવ સ્વરૂપ નથી, તેમ સૃષ્ટિના આરંભથી માંડી આ જગત અનુભવમાં આવતા છતાં તે કશું પણ વાસ્તવ સ્વરૂપ જ નથી. આ સ્વપ્ન સૃષ્ટિનો ક્યાં અજ્ઞાની સંસારીનું ક્યાં એમાં અજ્ઞાની સંસારી જ કેમ રહ્યો છે? આ બધું વાંચે અજ્ઞાની સંસારી જ કેમ રહ્યો છે? આ બધું વાંચે, સાંભળે, બોલે, પણ અજ્ઞાની સંસારી જ રહેશે. એ ક્યાં પૂરેપૂરું સમજી શકે, શુદ્ધ બુદ્ધિથી, સૂક્ષ્મ બુદ્ધિથી પૂરેપૂરું જાણી શકે, તો એ ક્યાં ભરાઈ ગયો છે? આ બધું ખુલ્લું તો થઈ ગયું. સમષ્ટિ વ્યક્તિ, સ્થૂળ સૂક્ષ્મ કારણ, ચિદાકાશ, ચિદાભાસ, બધું આરપાર છે કે ચિદાકાશ જ છે બધું. અને સ્થૂળ સૂક્ષ્મ કારણ સમષ્ટિ વ્યક્તિ છે જ નહીં. ઈશ્વર, હિરણ્યગર્ભ, વિરાટ ને જીવ, મન, દેહ આ છે જ નહીં અંદર, એટલે દ્વૈત છે જ નહીં. તો આ સાંભળે છે, વાંચે છે, જાણે છે, લખે છે, યાદ રાખે છે, બોલે છે, તો ભરાઈ ક્યાં રહ્યો છે? ક્યાં હલવાઈ રહ્યો છે? કેમ નીકળતો નથી? બોલવાનું નથી. આપણે જે ભરાઈ રહ્યા છીએ એ કેવો? બોલવાનું નથી. સારું સારું નહીં. એ હું મારું શેને લીધે છે? ડીપમાં જવું પડે ને. સ્થૂળ ભાસતું હોય, બરફ ભાસતો હોય તો પછી જળમાં જવું પડે. જળ ભાસતું હોય તો વરાળમાં જવું પડે. વરાળ ભાસતું હોય તો આકાશમાં જવું પડે. સ્થૂળ ભૂતાકાશ ભાસતું હોય તો ચિત્તાકાશમાં જવું પડે. ચિત્તાકાશ ભાસતું હોય તો માયાકાશમાં જવું પડે. માયાકાશ ભાસતું હોય તો ચિદાકાશમાં જવું પડે. તો હું મારું છે એનું સૂક્ષ્મ રૂપ શું છે? વાસના. વસીફ કે છે કે આટલો જ છે બોધ, કે ચિદાકાશ છે ને વાસના નથી. વાસના નથી એટલે સંસાર નથી. અને ચિદાકાશ જ છે પણ ભ્રાંતિ માત્ર વાસના અને સંસાર ભાસે છે, પણ એ સાચી નથી. વાસના સાચી નથી, સંસાર સાચો નથી, અને ચિદાકાશ જ સાચું છે. ક્લિયર? આરપાર. બરાબર. જો વિચાર કરો અને જાણો, સાચું જાણો. કેમ હું આ રહ્યો છું? કેમ હું આ મારું રહ્યો છું? કેમ હું સંસાર રહ્યો છું? ખાલી અંદરથી ફોરસેપ આવે છે ને, અને જે ફોરસેપ આવે ને, ઓપરેશન કરીએ ને તો એમાંથી વાસના કાઢી લો તો ચિદાકાશ જ છે. અને એ અંદર વાસનાની ભ્રાંતિ છે તો સંસાર છે કે હું આ છું, મારું છે. અને એમાં મજા છે. આમાં પાછું સારું છે, સાચું છે, સુખ છે, અને એમાં પછી 0-0. ક્લિયર થાય છે? ફોરસેપ, વસીટના ફોરસેપથી ચીપ્યો આવે ને, વાસના કાઢી લો તો ત્યાં ચિદાકાશ જ છે. દેખાય છે ને ચોખ્ખું? એ વાસના ભ્રાંતિ છે. સ્વપ્ન છે તો સ્વપ્નની વાસના સ્વપ્ન રૂપ ભાસે છે.
અને જાગ્રતમાં સ્વપ્નની વાસના નથી એટલે સ્વપ્ન ભાસતું નથી. સ્વપ્નની જાગ્રત છે ત્યાં જો સ્વપ્નની વાસના હોય તો સ્વપ્ન ભાસે છે, અને જાગ્રતમાં સ્વપ્નની વાસના ન હોય તો સ્વપ્ન ભાસતું નથી. એમ ચિદાકાશમાં સંસારની વાસના હોય કે હું આ જીવ છું ને જગત છે ને આ મારું છે, આ ઇન્દ્રિયોના વિષય ભોગો છે, આ ધન છે ને આ ભોગો છે, તો વાસના હોય ચિદાકાશમાં તો સંસાર ભ્રાંતિ ભાસે છે, સંસાર સ્વપ્ન ભાસે છે. અને ચિદાકાશમાં આ સંસાર સ્વપ્ન બ્રહ્મની વાસના ન હોય તો સંસાર સ્વપ્ન બ્રહ્મ ભાસતો નથી. હજી હલામણ નથી દેખાતું? ના, દેખાય તો નીકળી જાય. હલામણ દેખાય તો હલામણ નીકળી જાય. પણ આપણે બધું ભણેલા ગણેલા છીએ, આપણે સારું ઘર છે, સારા પૈસાને ભોગવો છે, સારું સુખ છે, સારું બધું જ્ઞાન વિજ્ઞાન છે, બધું જાણીએ છીએ. આ હલામણ છે બધી, વાસને નહીં. અને માચિદા કા સબ કુછ है मैं कुछ नहीं है, આ સિદ્ધિ મુક્તિ. બધા બધું વેદાંત બ્રહ્માંડ ગમે એટલું જાણે ને પણ એ હુંથી જાણે છે એટલે એ ખોટું. અને હું નથી અને માચિદાકાશ છે તો વેદાંત બ્રહ્માંડની જરૂર નથી. વેદાંત બ્રહ્માંડથી માચિદાકાશ નથી, હું નથીથી માચિદાકાશ છે. વેદાંત બ્રહ્માંડથી માચિદાકાશ નથી, હું નથીથી માચિદાકાશ છે. અને હુંથી આ બધો સંસારનો ભ્રમ છે. આ દેખાય છે આકાશથી પૃથ્વી બધું દેખાય, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત નામરૂપ, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય, આ બધું. અને એનું સેન્ટર હું. સેન્ટર નીકળી જાય તો આ બધું વર્તુળ નીકળી જાય, સર્કલ. સેન્ટર અને સર્કલ, હું અને જગત એ છે જ નહીં. અને મા ચિદાકાશ જ છે. વસિષ્ઠ રામને કહે છે જેમ આકાશમાં કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમ રૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. અહમ રૂપી કાળું ટપકું કલંક, અહમનો જ આખો સંસાર ભ્રમ છે. અને અહમ નથી, અને આખું મહાચિદાકાશ છે. મહાચિદાકાશ પ્લસ અહમ ઇક્વલ ટુ સંસાર ભ્રમ, અને સંસાર ભ્રમ માઇનસ અહમ ઇક્વલ ટુ મહાચિદાકાશ. સીધું ઇક્વેશન છે, ડાયરેક્ટ, નો મીડિયા, 0-0, નો કોમ્પ્રોમાઇઝ. અને પ્રત્યક્ષ જ છે, દેખાય જ છે, અનુભવાય જ છે, પ્રત્યક્ષ જ છે. અહીં હું નથી એટલે સંસાર ભ્રમ નથી, અને માચિદાકાશ તો છે. સ્વયં માચિદાકાશ આખો એકલો પ્રકાશે છે, આખો અનંત સંપૂર્ણ મહા ચૈતન્ય પ્રકાશ છે. માચિદાકાશ પરમ આનંદ, પરમ શાંતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અને આ બધો અનંત અંધકાર અને અનંત દુઃખ અને અનંત અશાંતિ. વાસના ભ્રમ આવ્યો એટલે અહંકાર ભ્રમ આવ્યો એટલે સંસાર ભ્રમ આવ્યો એટલે પછી કાંઈ ન હોય એમાં શું મળે? અને જે પૂર્ણ જ છે, કાંઈ નથી એ તો છે જ નહીં, એટલે પૂર્ણ જ છે. એટલે સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ શાંતિ. ચાલીએ. આ સ્વપ્ન સૃષ્ટિનો દ્રષ્ટા એવો જીવ પ્રાણ આદિ ઉપાધિ વાળો આ લોકમાં સંભવે છે, પરંતુ સૃષ્ટિના આદિકાળમાં તો બીજું કશું ન હોવાથી દ્રશ્ય રહિત કેવળ શુદ્ધ ચિદાકાશ જ કેમ કે પ્રકાશ. હું બધું જાણું છું તો એ ક્યાંથી હું બધા શાસ્ત્રો, વેદાંત, બ્રહ્મજ્ઞાન બધું જાણું છું. અને હું જ બ્રહ્મ છું, બધું બ્રહ્મ જ છે. આ ભ્રાંતિ કાંઈ છે જ નહીં. આવું એ બોલે તો એટલે એ સાચું છે? હુંથી બધું જાણે અને બોલે, યાદ રાખે ને બોલે. અને હું નથી, અને માચિદાકાશ તો છે જ, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. તો એ તો છે જ, એમાં હું છે જ નહીં. એટલે હુંથી એને જાણવાનું નથી. એ તો સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે, સ્વયં પૂર્ણ છે, સ્વસ્વરૂપ છે. તો પોતે પોતામાં પોતાનું સ્વરૂપ છે, અનંત પૂર્ણ સ્વરૂપ છે, પરમપદ, પૂર્ણ વિશ્રાંતિ. તો પછી વાસના રાખીને, અહંકાર રાખીને ગમે એટલું જાણો, એ જાણ્યું જ નથી. અને વાસના અને અહંકાર ભ્રાંતિ છે, અને કાંઈ છે જ નહીં, તો જાણવાનું છે જ નહીં. એ તો છે જ નથી. ક્લિયર?
ક્લિયર છે કે નહીં? અહીં કાંઈ કરવાનું, કોઈ કહે કે શું કરવાનું છે, બધે કરવાનું કહે છે ને, આ કરવાનું ના નહીં કરવાનું, તો અહીંયા ઇतना ही करना है कि कुछ भी नहीं करने का है. તો કે કાંઈ તો કયો કરવાનું, તો જે કાંઈ નથી એ કાંઈ નહીં કરવાનું. જે વાસના ભ્રાંતિ, અહમ ભ્રાંતિ, સંસાર ભ્રાંતિ, હું મારું ભ્રાંતિ, રાગ દ્વેષ ભ્રાંતિ, ધન અને ભોગો ભ્રાંતિ, તો કાંઈ નથી એનું કાંઈ નહીં કરવાનું. કારણ કે છે એ તો છે જ, મહાચિદાકાશ પરમ આનંદ પરમ શાંતિ. આપણે આનંદ જોઈએ છે અને શાંતિ જોઈએ છે, એ તો છે જ. ખ્યાલ આવે? અને હું અને મારું આ રાગ દ્વેષ ને સંસારનો ભ્રમ, ધન ને ભોગો, એ તો નથી. સ્વપ્ન જેવું, ઝાંઝોણા જળ જેવું, અસત અસાપ દુઃખ, મિથ્યા નાશવંત. ઘડીકમાં છે ને ઘડીકમાં નથી, પરપોટા થયા નથી અને ફૂટ્યા નથી, એ દેખાય જ છે, બધાને ખબર છે. ગીતામાં કૃષ્ણ કહે છે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. કૃષ્ણ કહે છે અર્જુનને કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. કારણ કે વાસના હોય ત્યાં સુધી જન્મ મરણ થાય. મોક્ષ થઈ જાય આત્મજ્ઞાનથી પછી જન્મ મરણ નથી. કારણ કે મહાચિદાકાશમાં કાંઈ ઉત્પન્ન થતો નથી અને કાંઈ નાશે પામતો નથી. તો મહાચિદાકાશ જ્ઞાન થઈ જાય એટલે પછી કાંઈ રહે જ નહીં ભ્રમ સંસારનો, દેહનો કે હું મારુંનો કે મનનો કે બુદ્ધિ, કોઈ કીધું છે. તસ્માદ અપરિહાર્ય છે ન તમ શોચિતુમ ત્વમ શોચિતુમ અર્હસી. ગીતામાં કૃષ્ણે કીધું, આખો શ્લોક આવી રીતે છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્ય છે ન ત્વમ શોચિતુમ અર્હસી. માટે જે અનિવાર્ય છે, જન્મે એનું એ મરે જ છે અને મરે એ જન્મે જ છે, જ્યાં સુધી એ પરમપદને ન પામે જ્ઞાનથી. તો આ અનિવાર્ય છે, તેથી તારે શોક કરવો ઉચિત નથી. તસ્માત અપરિહાર્ય અર્થે ન ત્વમ શોચિતુમ અર્હસી. એ જે અનિવાર્ય છે, એટલે તું યુદ્ધ કર, એમ તારું કર્તવ્ય કર્મ કર, તું ક્ષત્રિય છે. અને જે સત્ય અને ન્યાય માટે કરવું છે. આપણે ક્યાં કંઈ ખોટું જોવે છે? જે ખોટું હોય તો એની સામે સત્ય લાવવું જ પડે. રામકૃષ્ણ પરમહંસ પહેલા જે ચૈતન્યાનંદ સ્વામી ગુજરાતી અનુવાદ કર્યો, 5 શ્રી રામકૃષ્ણ કથામૃતના 5 બંગાળી ભાગ, એમાં બોલ્ડ ટાઈપમાં આ એક જ છે. બોલ્ડ ટાઈપમાં એક જ વાક્ય છે, 2 ભાગમાં, આખા 5 ભાગમાં બંગાળી, કે સાચું બોલવું એ કળિયુગની તપસ્યા. સાચું બોલવાથી ભગવાન લાભ થાય. અસત્ય અન્યાયને જોઈને ચૂપ બેસી રહેવું નહીં, તેનો પ્રતિકાર કરવો જ જોઈએ. આટલું જ બોલ્ડ ટાઈપમાં છે આખા કથામૃતમાં. સાચું બોલવું એ કળિયુગની તપસ્યા. સત્ય બોલવાથી ભગવાન લાભ થાય. અસત્ય અન્યાયને જોઈને ચૂપ બેસી રહેવું નહીં, તેનો પ્રતિકાર કરવો જોઈએ. વાંચ્યું છે? જેને વાંચ્યું એ આતંક ઊંચો કરે. એ જૂના 2 ભાગ એમાં બોલ્ડ ટાઈપમાં છે કે નહીં? આટલો જ. ભગવાન લાભ, માનવ જીવનનો ઉદ્દેશ. ભગવાનને ન મેળવ્યા તો કાંઈ વળ્યું નહીં. ભગવાન લાભ, માનવ જીવનનો ઉદ્દેશ. ભગવાનને ન મેળવ્યા તો કાંઈ વળ્યું નહીં. છે કે નહીં? ભગવાન બોલવાનું નથી, ભગવાન લાભ કરવાનો છે. અને માયા મેળવવાની નથી, એ છે જ નહીં. ખ્યાલ આવે? જાગ્રત મેળવવાનું નથી, જાગ્રત છે જ. સ્વપ્ન મેળવવાનું નથી, સ્વપ્ન છે જ નહીં. બરાબર? તો આ સંસાર છે, સ્વપ્ન છે, અને ચિદાકાશ છે, એ જાગ્રત છે. હવે તમે એમ કે કેવી રીતે ઓળખવું? આ ચિદાકાશ જાગ્રત કેવી રીતે ઓળખવું અને આ સંસાર સ્વપ્ન નથી એ કેવી રીતે ઓળખવું? હિયર એન્ડ નાઉ, એટ ધીસ વેરી મોમેન્ટ, અહીં અત્યારે જ, આ ક્ષણમાં. હિયર એન્ડ નાઉ, એટ ધીસ વેરી મોમેન્ટ, અહીં અત્યારે જ અને આ ક્ષણે જ. બરાબર? જાણો બરાબર. અહીં જે જાણનાર જ્ઞાન છે અને જે જણાય છે સંસાર છે, સર્વત્ર અને સદા, બધામાં અને બધાનું. એક જ વ્યક્તિનું નહીં, અવૈયક્તિક સાર્વત્રિક જ્ઞાન, અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ જ્ઞાન, અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક, અત્યંત સૂક્ષ્મ અને શુદ્ધ અવલોકન જ જ્ઞાન. અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન. તો એ જે અનંત વ્યાપક જે જાણનાર છે, જ્ઞાન છે, અને જે અનંત વ્યાપક દ્રશ્ય અનુભવાય છે, જણાય છે, સમજાય છે,
તે એ વ્યક્તિગત નહીં, અવૈયક્તિક, સાર્વત્રિક, અનંત વ્યાપક, આકાશ જેવું એ ચૈતન્ય પ્રકાશ છે. એ જ ચૈતન્ય જ્ઞાન છે, ચૈતન્ય અનુભવ છે, ચૈતન્ય બોધ છે. તો એ જે ચૈતન્ય અનુભવ છે, સમજાય? અને જે આ દ્રશ્ય ભાષે છે, જે જણાય છે, જાણનાર અને જણાય, તો અનંત વ્યાપક ચૈતન્ય પ્રકાશ જે જ્ઞાન છે, અનુભવ છે, બોધ છે, એ જ ચિદાકાશ છે. બધામાં સર્વત્ર સદા. અને જે સર્વત્ર સદા સર્વ જાણનાર છે એ જ ચૈતન્ય છે ને એ જ ચિદાકાશ છે. અને એનાથી જે સર્વત્ર સદા જે દ્રશ્ય જણાય છે એ જ ભ્રાંતિ, સંસાર ભ્રાંતિ છે. જાગ્રત અને સ્વપ્ન એ જ સ્વપ્ન છે. જે જણાય છે એ સ્વપ્ન છે અને જે જાણનાર છે એ જાગ્રત છે. તો જાણનાર રહેતો નથી અને પોતાની સાથે સ્વપ્નને જોડે છે, ત્યાં ફસાય છે. આ હું છે સ્વપ્ન છે, આ જગત છે સ્વપ્ન છે, પણ હુંને ને જગતને જાણનાર જે ચૈતન્ય છે એ ચિદાકાશ છે. બોલો, ક્લિયર છે? આરપાર છે, હિયર એન્ડ નાઉ, એટ ધીસ વેરી મોમેન્ટ. માણસ શું કરે છે કે સ્વપ્નને પોતાની સાથે જોડે છે કે હું આ છું ને જગત છે, અને પછી આ હું ને જગતને બ્રહ્મને પરમાત્મા કહે છે, ચિદાકાશ કહે છે. એ ખોટું. સ્વપ્નને પોતાની સાથે જોડીને સ્વપ્નને ચિદાકાશ પરમાત્મા કહે છે, એ ખોટું. અને સ્વપ્નને પોતાની સાથે ન જોડે, આ હું સ્વપ્ન પુરુષ છે અને જગત સ્વપ્ન છે, સાક્ષી અને સાક્ષ્ય, દ્રષ્ટા અને દ્રશ્ય. સમજાય? તો જે સાક્ષી છે એ પરમાત્મા છે અને જે સાક્ષ્ય છે, જે ભાષે છે હું ને જગત, એ સ્વપ્ન છે, એ કાંઈ નથી. ક્લિયર થાય છે? અને અનંત વ્યાપક, અવૈયક્તિક, સાર્વત્રિક, વ્યક્તિગત નહીં. હું પરમાત્મા છું એમ ન કહેવાય. આ જે હું છે એ સ્વપ્ન પુરુષ છે અને પરમાત્મા ન કહેવાય. એ અનંત વ્યાપક ચૈતન્ય પ્રકાશ છે, પરમ વ્યાપક છે, એ પરબ્રહ્મ પરમાત્મા, જે ચિદાકાશ છે. સમજાય? વ્યક્તિ તો સ્વપ્ન છે. સમજાય? વ્યક્તિ ગુરુ તો એ સ્વપ્ન છે, વ્યક્તિ શિષ્ય તો એ સ્વપ્ન છે. સમજાય? જ્ઞાન અજ્ઞાન તો એ સ્વપ્ન છે, બંધ મોક્ષ તો એ સ્વપ્ન છે, સમષ્ટિ વ્યક્તિ તો એ સ્વપ્ન છે, ઈશ્વર અને જીવ તો સ્વપ્ન છે, ગુરુ શિષ્ય તો એ સ્વપ્ન છે. એ સત્ય નથી. અનંત શુદ્ધ ચિદાકાશ છે, એ જાગ્રત છે. ખ્યાલ આવે? તો કોઈ એમ કે તો હું આ ભ્રમ સાથે જોડાયેલો છું, હવે મારે કેવી રીતે જાણવું? સર્વત્ર, અવૈયક્તિક, સાર્વત્રિક, બધે ઠેકાણે. એ મહાસાગર છે, જળ છે અને તરંગનો ભ્રમ છે, આકાર. તો હું આ તરંગના આકારમાં, આ ભ્રમમાં આવી ગયો છું. હવે કેવી રીતે હું જળ છું ને મહાસાગર છું? તો તરંગનો આકાર છે એટલે આ જીવ જગત. તો એ આકારને જાણનાર જે છે એ જ ચૈતન્ય જળ છે અને એ મહાચિદાકાશ મહાસાગર છે. ક્લિયર થાય? ભ્રમ ક્યાં થાય છે? આ શબ્દો જાણી લે અને પછી જે તરંગનો ભ્રમ છે એને જળને મહાસાગર કહે છે, અહમને અને જગતને મહાસાગર કહે છે, મહાચિદાકાશ કહે છે. એ ખોટું છે. સમજાય? ક્લિયર છે? આ તરંગનો ભ્રમ છે. હું આ છું, આકાર એ નિરાકાર છે. અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ. અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ. આ પરમ સત્ય છે ને આ પરમ તત્વ છે. ત્યાં જે હું ભ્રમ છે એને બ્રહ્મ કહે છે, પરમાત્મા. ગુરુનું હું છે એને પરમાત્મા કહે છે, બ્રહ્મ કહે છે. અને શિષ્ય પછી શબ્દોથી પોતાના હુંને બ્રહ્મને પરમાત્મા કહે છે, જગતને, સંસારને બ્રહ્મને પરમાત્મા કહે છે. મારું છે એ બ્રહ્મ છે ને પરમાત્મા કહે છે. બધો ભ્રમ છે. ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય સિવાય, પ્યોર કોન્શિયસનેસ સિવાય બધો ભ્રમ છે, મિથ્યા ભ્રમ છે, નાશવંત છે. અસત, અસાર, દુઃખ, મિથ્યા, નાશવંત, સ્વપ્ન જેવું અને મૃગ તૃષ્ણના જળ જેવું, ઝાંઝવાના જળ જેવું. જુઓ બરોબર? માણસ એ અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાનથી રહે તો ચિદાકાશ જ રહે. આ હું ને જગતનો ભ્રમ રહે જ નહીં. માણસ અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાનથી રહે તો ચિદાકાશ જ રહે અને આ દ્રશ્ય ભ્રમ છે જ નહીં. તો જે જ્ઞાન છે એ ચિદાકાશનો પર્યાય છે અને જે દ્રશ્ય છે એ માયાનો, અવિદ્યાનો, અજ્ઞાનનો, ભ્રમનો પર્યાય છે. અજ્ઞાન, મોહ, સમજે? કલ્પના, એ કંઈ છે જ નહીં.
આ સ્વપ્ન સૃષ્ટિનો દ્રષ્ટા એવો જીવ પ્રાણ આદિ ઉપાધિવાળો આ લોકમાં સંભવે છે, પરંતુ સૃષ્ટિના આદિકાળમાં તો બીજું કશું ન હોવાથી દ્રશ્ય રહિત કેવળ શુદ્ધ ચિદાકાશ જ પ્રકાશે છે. ફરીથી આ સ્વપ્ન સૃષ્ટિનો દ્રષ્ટા એવો જીવ પ્રાણ આદિ ઉપાધિવાળો આ લોકમાં સંભવે છે, પરંતુ સૃષ્ટિના આદિકાળમાં તો બીજું કશું ન હોવાથી દ્રશ્ય રહિત કેવળ શુદ્ધ ચિદાકાશ જ પ્રકાશે છે, અને તે આકાશથી પણ વિશેષ સ્વચ્છ છે. વાસ્તવિક દ્રષ્ટિએ જોતા અહીં દ્રષ્ટા કે ભોગતા કશું નથી, સર્વ એક ચિદરૂપ જ છે. તે કશારૂપ નથી, છતાં કાંઈક આરોપિત રૂપે પ્રતીતિમાં પણ આવે છે. તેની વિશે વાણી પહોંચી શકતી નથી, તેથી મૌનનો જ આશ્રય લેવો પડે છે. સૃષ્ટિના આદિકાળમાં કારણના અભાવને લીધે ચિદાકાશની અંદર સ્વપ્નનગર અને સંકલ્પનગરની પેઠે જેવા વિવર્તનો ઉદય થાય છે, તેઓ તે ઘણા લાંબા કાળ સુધી ઠેઠ પ્રલય પર્યંત રહે છે. ફરીથી સૃષ્ટિના આદિકાળમાં કારણના અભાવને લીધે ચિદાકાશની અંદર સ્વપ્નનગર અને સંકલ્પનગરની પેઠે જેવા વિવર્તનો ઉદય થાય છે, તેઓ તે ઘણા લાંબા કાળ સુધી ઠેઠ પ્રલય પર્યંત રહે છે. આમ બાળક પોતાના અંગ વસ્ત્ર આદિ પર આલેખેલ વ્યાઘ્ર તથા સર્પ આદિના ચિત્રથી ભય પામે છે, અને પ્રૌઢ પુરુષ અંગ વસ્ત્ર આદિમાં આલેખેલ વ્યાઘ્ર તથા સર્પ આદિથી ભય પામતો નથી. તે જ પ્રમાણે દ્વૈત રૂપ આ જે કંઈ છે તે ચિદાત્મા રૂપ જ છે. અજ્ઞાનને લીધે અવિવેકી પુરુષ તેનાથી ડરે છે, પરંતુ જ્ઞાન થવાથી જ્ઞાનીને તેનો ભય થતો નથી. તત્વદ્રષ્ટિથી જોતા આદિ મધ્ય તથા અંતથી રહિત અનંત અને અતિ સ્વચ્છ બ્રહ્મ જ ભ્રાંતિને લીધે અતિ વિકારી અને નાના પ્રકારે થઈ રહેલ ભાસે છે. ફરીથી તત્વદ્રષ્ટિથી જોતા આદિ મધ્ય તથા અંતથી રહિત અનંત અને અતિ સ્વચ્છ બ્રહ્મ જ ભ્રાંતિને લીધે અતિ વિકારી અને નાના પ્રકારે થઈ રહેલ ભાસે છે. બાકી તે યથાસ્થિતપણે રહેનાર છે અને સદાકાળ પ્રકાશમય છે. આ જગત વિકારવાળું જણાય છે, છતાં જ્ઞાનનો ઉદય થતાં તે વસ્તુતઃ શાંત બ્રહ્મરૂપ જ છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સુષુપ્તિ વિચાર નામનો સર્ગ 146મો સમાપ્ત. છેલ્લું ફરીથી તત્વદ્રષ્ટિથી જોતા આદિ મધ્ય તથા અંતથી રહિત અનંત અને અતિ સ્વચ્છ બ્રહ્મ જ ભ્રાંતિને લીધે અતિ વિકારી અને નાના પ્રકારે થઈ રહેલ ભાસે છે. બાકી તે યથાસ્થિતપણે રહેનાર છે અને સદાકાળ પ્રકાશમય છે. આ જગત વિકારવાળું જણાય છે, છતાં જ્ઞાનનો ઉદય થતાં તે વસ્તુતઃ શાંત બ્રહ્મરૂપ જ છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સુષુપ્તિ વિચાર નામનો સર્ગ 146મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 1583. પ્રસાદ આપી દો. જ્ઞાન થતા એટલે આ બધું કરો છો એ જ્ઞાન નથી. અજ્ઞાન નથી, વાસના નથી, અહમ નથી, જગત નથી, અને ચિદાકાશ જ છે એ જ્ઞાન.
જેમણે યોગ વાસિતનો સેટ લીધો હોય એ લોકો ચીનુ પ્રભુને સેવા આપી દે, બરાબર. જે બાકી હોય એમની, જેમની સેવા બાકી હોય એ આપી દે. શું? હા, અહીંયા લાવ્યા છે એ તો ત્યાં મૂકી દો. આ બધા છે એની સાથે જ. એટલે જે ટોકન સેવા છે 800, એ બધા જે બાકી હોય આપી દે ચીનુ પ્રભુને. અને જેને લેવાની બાકી હોય લઈ લે, એ લોકો જેને લેવાના બાકી હોય લઈ લે. તમે ડ્યુરોસેલ નથી લાવ્યા નહીં? પણ ફ્રેશ ડેટ લાવવાના, પાછા જૂના નહીં લાવવાના. જૂના મળે તો નહીં લેવાના. જૂના મળે તો નહીં લેવાના. ફ્રેશ ડેટ. પહેલી તારીખે ઇન્દ્રપુરા સદન લઈ ગયા પૂરા લેવા ત્યાં ઇન્દ્રપુરા લઈ ગયા. આ ગોવા પ્રભુ કે છે 50 સેટ લઈ જવાના. આ બીજા ગામના ભાવિકો અહીંયા નથી આવ્યા, આવશે. આવે ને મહેસાણા, રીડોળ, આ તે બાપુપુરા, ઈશ્વરપુરા, ઇન્દ્રપુરા, એ જેને જણાવશે તો ક્લિયર થઈ ગઈ ને પત્રિકા. બસા પ્રભુ હાથે જઈએ પ્રભુ રમકડા મહેસાણા ઉતરી જઈએ. અત્યારે જવાના જ ને? હવે સીધા ઇન્દ્રપુરા આવી જઈશું, પછી અહીંયા આવી જઈશું. ઇન્દ્રપુરાથી અમે આવી જઈશું. પહેલી તારીખ ઇન્દ્રપુરામાં આવીશું બરોલથી, પછી અમે આવી જઈશું. બરાબર. એટલે તમારો રમકડો અહીં જ છે ને? રમકડું નહીં છે પ્રભુ. રમકડું અમારે જરૂર છે, અહીંયા જ છે. અમારે કંઈ જરૂર નહીં પડતી. બરાબર. પગમાં ના આવે.
તમારે એનું મહેસાણા જવું છે? અમે બરોડ જવાનું છું. એટલે મહેસાણાથી અમે બલોડ. હા ઉતરી જઈએ મહેસાણા. બરાબર. અચ્છા. જૂની કોથળીઓ લઈ લીધી ને? જૂનું જે નથી લેવાનું એ બધું લઈ લીધું ને? નવી મૂકી દીધી ને? બરોબર. જૂનું બધું કાઢી લીધું ને? કેમ છે રમવા માંડી? સારું. સારું. પ્રસાદ લેવાય, વિશ્રામ થાય. વાંચી તો શકે કે? હા વાંચે છે. પેલું જે લખાઈને આપ્યું છે ને પ્રભુ છેલ્લે આયા હતા ત્યારે એ રીતે બહુ જ વાંચે છે. એમાં બધું આવી જાય. તમે જોયું હશે ને? હા મેં જોયું. એમના જે આસન છે ને એમનું ઓશિકા આગળ માથે જ રાખે છે. માથે રાખે છે. એ હા બધું આવી જાય જ ને એમાં? હા. आज मैं स्वामी जी जाने वाला हूँ शाम को। બોલો કેવો પ્રકાશ? વાસનાનું ઓપરેશન થિયેટર વાસનાનું ઓપરેશન થિયેટર છે આ. બ્રહ્મ વિદ્યા મંદિર. અને 50 વર્ષથી આ ઓપરેશનના આધ્યાત્મિક ડોક્ટર. પણ ઓપરેશન સક્સેસ કે નહીં? આ સક્સેસ 100%. 100%. વાસનાનું ઓપરેશન થિયેટર 50 વર્ષથી સાચી વાત છે. અને 100% સક્સેસ. એકદમ ક્લિયર છે, આર પાર પ્રકાશ છે અને દેખાવ નથી. તો તમારે વિવેકપ્રભુ કહેતા હતા આવવાનું છે? આ તો ગોઠવીએ છીએ તો હા, ગોઠવીએ છીએ. તો પછી આપણે સાથે જ નીકળીશું. અહીંથી 9 વાગે નીકળવાનું છે. 9 વાગે એમ ને? ક્યાં ગયા વિવેકપ્રભુ? ગયા? સાથે ગોઠવો ને, આપણે 9 વાગે નીકળશું. ગોઠવજો તો પછી માગસર છો? અહીંથી જવાનું. મોક્ષદાયની એકાદશી. સાધન ગોઠવજો ભાઈ. रामकृष्ण है ना, ये जो भ्रांति जो संसार है अब इसमें मेरा लगता नहीं है, मुझे बहुत हैरानी टाइप की हो गई है। जो सर्वांतर्यामी की प्रेरणा से यहाँ तो सीधा काशी है, दूसरा कुछ नहीं। यहाँ मैं जगत नहीं और आप प्रत्यक्ष अनुभव कर रहे हैं। और जिसको ऐसा रहना है, चिदाकाश रहना है, सब चिदाकाश ऐसे रहना है, और मैं जगत नहीं ऐसे रहना है, तो ये प्रत्यक्ष है। बाकी तो बाहर निकलो तो चक्कर चालू। मेरी बेटी है, मैं उनकी मैरिज करूंगा एक 7-8 साल के बाद। उसके बाद मैंने बोला है वाइफ को कि मैं संन्यास ले लूं। ऐसा मैंने उनको बोल दिया। एक रिस्पॉन्सिबिलिटी है बेटी की। 7-8 साल में मैरिज करके आपको भी चलना है तो मेरे साथ चलो, यदि आप बोले। ये तो सब आते हैं, मैं तो नहीं कर सबकी व्यवस्था है, कोई भेदभाव नहीं है। मैं संन्यास में ही जाना चाहता हूँ। संसार अच्छा नहीं है। इधर ग्रहण भी नहीं है और संन्यास भी नहीं है, संसार भी नहीं है और त्याग भी नहीं है, चिदाकाश है। तो कोई प्रक्रिया नहीं है।
वसीत बोलते रमन कहते हैं तुम लाल पहन के वन में जाओगे तुम्हारा मन तुम्हारे साथ में रहेगा, वहाँ तुम्हारा अहंकार बड़ा नहीं करोगे क्या खातरी। तो यहाँ तो सफेद और भगवा ऐसा कोई भेद नहीं, ख्याल आवे। मैंने ग्रहण और त्याग इसमें नहीं है, वो सब जगह चल रहा है, वो प्रक्रिया नहीं है, सहज है। जो है सो चिदाकार सहज है, जो है सो संसार ब्रह्म है ही नहीं, इसलिए ग्रहण त्याग नहीं। ग्रहण त्याग तो संसार ब्रह्म को होता है। ये ग्रहण किया ना मैंने, त्याग किया, वो अहंकार बड़ा होगा कि मैं ब्रह्म हूँ, तो अहंकार को ब्रह्म कहेगा। अहंकar नहीं है इसलिए ग्रहण त्याग नहीं है, संसार नहीं है इसलिए ग्रहण त्याग नहीं है। कैवल्य परम महाचिदाकार परम कैवल्य परम परम चिदाकार परम पद पूर्ण विश्रांति। मैं यही है, मैं नहीं है, जगत नहीं है, ग्रहण त्याग नहीं है, संसार संन्यास नहीं है। क्या होता है? राग भी नहीं, विराग भी नहीं है, तो ब्रह्म को गिन के ब्रह्म नहीं है, इसलिए कोई द्वैत नहीं है, विकल्प नहीं है, विवर्त नहीं है, और चैतन्य ही है, शुद्ध परम चैतन्य प्रकाश जो आपकी बुक है वो हिंदी में स्वामी जी को मैंने फोन किया था वहाँ यूपी में, उन्होंने मुझे भेजा है। एकदम जैसे श्री राम जी को वैराग्य हुआ था ना, उस रूप में पढ़ा था, मुझे वैराग्य हो गया स्वामी, मुझे अच्छा नहीं लगता। लेकिन अभी ये है कि बेटी है तो उसकी एक रिस्पॉन्सिबिलिटी। कभी निकलने गए? शाम को ही 3-4। और कैसे जाएंगे? एक्चुअली मैं जाने वाला था ट्रेन से, बट मुझे किसी ने बताया है कि यहाँ से पुणे ज्यादा दूर नहीं है। हम तो प्लेन से जाते आते हैं पुणे से। वो ज्यादा दूर, मैं बनारस से ट्रेन से आया एयर से, यहाँ से बोले ज्यादा दूर नहीं है, 8 घंटे में पहुँच जाऊँगा। मैं देखूँगा। 8 घंटा नहीं, बॉम्बे जाना है, बाद में पुणे जाना है। नहीं, डायरेक्ट ट्रेन पुणे की है, बीच में बॉम्बे नहीं आते। नहीं, 8 घंटे पता नहीं वो कैसे जाएगी। पुणे जाए तो वाया बॉम्बे जाए ना, डायरेक्ट से वाया वैसे बॉम्बे न आवे। अच्छा, तो 8 घंटा देखा उसने। दुरंतो है ना, वो दुरंतो रात को बैठेंगे सुबह। कितने बजे जाती है? टाइमिंग मालूम नहीं, लेकिन रात को ही होगा। तत्काल टिकट लेना पड़ेगा, तत्काल मिलेगी। अरे थोड़ा मार्जिन में इससे जल्दी जाना जी। फिर कहाँ पहुँच जाएंगे? पुणे में। तो और मैं आता रहूँगा। नगर नहीं ये तो नजदीक है। मुझे वाकई में बहुत भाग्य हो गया। जयराम बाबू सिद्धू था आपका बस मुझे आशीर्वाद 10 किलोमीटर 2 है ही नहीं, एक है ही नहीं, एक ही है। एकमेव द्वितीयम ब्रह्म वो वशिष्ठ पे मुझे और कोई मिला नहीं है। मैं भी बहुत खोजा, मुझे कोई नहीं मिले, तो आप ही के सानिध्य में मैं छू सकता हूँ, छू सकते हैं। हाँ, એટલે જે ભાવે ડાયરેક્ટ આવવાનો ને એને એડ્રેસ ત્યાંથી લોકેશન બી મોકલાવો તો મેપમાં મૂકી દઈશું। તો તમે નહીં, એ તો એ ના લોકો પત્રિકા તો આવી છે हमको कुछ नहीं होता है, उसको वैराग्य ત્યાંથી લોકેશન મોકલાવો, લોકેશન મોકલાવો। શું કે છે? બધા આવશે ને? હા હા બધા વોટ્સઅપમાં લોકેશન રમકડા કરી દઈએ રમકડા તો ઘણા છે। હા થઈ ગયું બધાને ખબર હોય। એટલે પેલું એડ્રેસ મૂકી દે ને ગ્રુપમાં, તો જે ભાવિક ડાયરેક્ટ આવવાનો હોય નજીકથી તો એ સીધા આવી શકે લોકેશન અહીંથી કેવી રીતે જવાનું? અહીંથી અહીંથી સાંભળો, અહીંથી એ તો આપણે સાથે જ છીએ। હા બધા એટલે 2 રસ્તા જ પ્રભુ, એક પ્રાતિશ થઈ તમે જાય અહીંથી છે ને? નહીં 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 નહીં, તમે ગાંધીનગર જાઓ એટલે સીધો જે માણસા વિજાપુર રોડ છે, એ પાવર હાઉસની એમાં બાજુમાં પાવર પાવર હાઉસની બાજુમાં થઈને જ જવાનું। હા, પાવર હાઉસની બાજુમાં એટલે માણસા વિજાપુર રોડ, હા, માણસા માણસામાં। તો એમાં પેલા એક વૈદ્યનાથ મહાદેવ આવે, હા ત્યાં હનુમાનજીની 51 ફૂટની મૂર્તિ છે, જમણી બાજુ આ બાજુ સ્વયંભૂ વૈદ્યનાથ વાસણીયા મહાદેવ કે છે. વાસણીયા મહાદેવ। એનાથી તમે થોડું આગળ બાળવા ચોકડી આવે. એટલે ત્યાંથી લેફ્ટમાં વળી જવાનું, આમ જા
અને વાસુદેવ મહાદેવ એટલે પેલું આવશે એનાથી જમણી બાજુ 2 કિલોમીટર એટલે ઇન્દ્રપુરા. બાળવા ચોકડીથી વળી જવાનું. વાસણીયા મહાદેવ પછી બાળવા ચોકડી સીધા જાવ તો માણસા આવે, સીધા નહીં જવાનું. સમજ્યા? સીધા જાવ તો માણસા વિજાપુરા, સીધા નહીં જવાનું. બાળવાથી લેફ્ટ એટલે આમ જા ને પછી વાઘોસણા આવે રોડ ઉપર જવાનું. એટલે જમણી બાજુ 2 કિલોમીટર ઇન્દ્રપુરા. વિસનગર રોડ ઉપર જવાનું. ત્યાં તો 2 ફાંટા છે, વિસનગર ગોઝારિયાથી 2 ફાંટા, વિસનગર અને મહેસાણા એટલે 2 ફાંટા છે. એ આગળથી ગોઝારિયા પણ ત્યાં નહીં જવાનું. આપણે તો બાળવા ચોકડીથી લેફ્ટમાં ગયા ને એટલે વાઘોસણા પાટીએથી 2 કિલોમીટર જમણ. 5 કિલોમીટર આગળ આવે, 5 કિલોમીટર પાછું પાટી રહે. 5 કિલોમીટર નજીક જ છે. નજીક આ સીધું પડી જાય. બીજો તમે બોલો છો ત્યાં નહીં જવાનું. આ સીધો રસ્તો. આ જ સીધું. આજે તો કઈ તારીખ છે? 27 આજ તો 27 એટલે 28, 29, 30 3 દિવસ પછી આ લઈ લેજો. ઈયળ છે. જેને આવવું એ બધા આવી શકે. नीचे करके તમે આવવાના છો સુશીલભાઈ? એટલે કેવી રીતે અમે રવિવાર આવી જઈશું ને અહીંયા. રવિવારે અહીંયા આવી જઈશું. એમ? और भी एक है यहाँ ना बीच में. ઇકો કરી દઈશું એટલે અહીંથી બધા સાથે જ નીકળે. ચિરાગ પ્રભુનું રમકડું છે. હા, ચિરાગ પ્રભુને આવવાના હતા. આવવાના છે? સોમવારે કહેતા ને કે આમાં હા, એને રજા. હા, રજા. લઈ લે ના. हाँ ब्रो